જે ટોપિક આપણે જોવા માટે જઈ રહ્યા છીએ એ છે એલસી દોલન, એલ અને સી દોલન. પરિપથ ડે ટુ ડે લાઈફમાં એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે આપણે ફ્રીક્વન્સી જનરેટ કરતા હોય એવી બહુ બધી મશીનરી યુઝ કરીએ છીએ. મોબાઈલ, ઇવન આ જે હું અત્યારે યુઝ કરી રહ્યો છું, તો એ ફ્રીક્વન્સી જનરેટર જ છે એક ટાઈપનું, જે ફ્રીક્વન્સી જનરેટ કરીને એના ઉપર સાઉન્ડના સિગ્નલ મૂકીને જવા દે છે. આવું જ કંઈક આપણે મોબાઈલમાં કરીએ છીએ. એટલે ઓસિલેટર પરિપથો જે છે એની વ્યવહારમાં અગત્ય બહુ છે. ડે ટુ ડે લાઈફમાં જેટલી પણ આપણે કમ્યુનિકેશન ટેકનોલોજી વાપરીએ છીએ એમાં બધામાં ઓસિલેટર પરિપથોની અગત્ય છે. અને જ્યાં ક્યાંય ઓસિલેટર પરિપથ આવે છે, ફ્રીક્વન્સી ઉત્પન્ન કરવાની વાત આવે છે, ત્યાં 1/√LC એટલે એલ અને સી આ બે અગત્યના ઘટકો બને છે. આ આખી વસ્તુને સમજવા માટે સૌથી પહેલાં આપણે એકલા કેપેસિટરને સમજીએ. ધારો કે કોઈ કેપેસિટર છે, એ પૂરેપૂરું ચાર્જ છે, વિદ્યુત ભારિત છે, Q0 જેટલો એના ઉપર વિદ્યુત ભાર આવેલો છે. ધારો કે હું કેપેસિટરની આ પ્લેટ પ્લસ છે, આ માઇનસ છે, બેયને ડાયરેક્ટ શોર્ટ સર્કિટ કરી દઉં. આમ સીધું કેપેસિટરને શોર્ટ કરી દીધું. નોર્મલ લાઈફમાં આપણે સ્પાર્ક કરીએ છીએ, બેન ભેગા કરી દઈએ છેડા, એના જેવું છે. તો મેં કેપેસિટરની બે પ્લેટને શોર્ટ કરી દીધી. એટલે થશે શું કે જો રૈવાચિક રીતે વિચારીએ કે આ પોઝિટિવ પ્લેટનો વિદ્યુત ભાર બધો નેગેટિવ પ્લેટ ઉપર વ્યૂ થશે, એટલે કેપેસિટરની જે ઉર્જા હતી Q²/2C એ બધી કન્વર્ટ થઈ જશે I²RT માં. R છે એ વાયરનો રેઝિસ્ટન્સ છે, તો બધી ઉર્જા I²RT સ્વરૂપમાં વ્યય પામશે. એનો કોઈ યુઝ નહીં થઈ શકે. આખું કેપેસિટરની ટોટલ એનર્જી I²RT. એની જગ્યાએ જો આપણે એક સિમ્પલ એવો ઇન્ટરેસ્ટિંગ આઈડિયા વિચારીએ, કેપેસિટર એમને રાખીએ, નીચે એને કનેક્ટ કરીએ ઇન્ડક્ટર L, તો બહુ ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન ઊભું થાય. જો એને આપણે સમજવા માટે જવાના છીએ. ધારો કે આ પરિપથમાં t=0 સમયે Q=Q0 છે કેપેસિટર ઉપર. એટલે એવું કેપેસિટર હું લઈ આવ્યો છું જે પૂરેપૂરું ચાર્જ છે, અને t=0 સમયે એના ઉપર વિદ્યુતભાર કેટલો છે? Q=Q0. આ જ સમયે પરિપથમાં એક ઇન્ડક્ટર લાવું છું. t=0 સમયે જ આપણે પરિપથમાં ઇન્ડક્ટરને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. ઇન્ડક્ટર એવું છે જેનો રેઝિસ્ટન્સ 0 છે, અવરોધ નથી કાંઈ, આદર્શ ઇન્ડક્ટર. આ પરિસ્થિતિમાં ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ જે છે I, આ 0 છે, કારણ કે હજી કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું શરૂ થયું નથી. કારણ કે t=0 ટાઈમ હાઉ સ્ટાર્ટિંગ, તો એ સમયે હજી કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું શરૂ નથી થયું, એટલે પરિપથમાંથી કોઈ પ્રવાહ છે એ પસાર થતો નથી. એવા સમયે કેપેસિટરનો વિદ્યુતભાર મેક્સિમમ અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ છે એ 0. આ કન્ડિશન છે. હવે વાત આગળ વધે છે. એટલે t=0 સમયથી આપણે આવવું પડશે t=t સમય ઉપર. થઈ શું રહ્યું છે? કેપેસિટર ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. કેપેસિટર ડિસ્ચાર્જ થવાનો મતલબ એમ છે કે જે પોઝિટિવ પ્લેટ છે ત્યાંથી વિદ્યુતભાર નીકળશે, એટલે પ્રવાહ નીકળશે, ઇન્ડક્ટરમાંથી પસાર થશે અને નેગેટિવ પ્લેટ સુધી જશે. એટલે અત્યારે ઇન્ડક્ટરમાંથી પસાર થઈ રહેલો પ્રવાહ છે એ છે I. આ પરિસ્થિતિમાં ધારો કે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે એ છે Q/C. જો t=0 સમયે વિદ્યુતભાર કેટલો હતો? Q0. t=t સમયે Q=Q છે અને I=I છે. કરેક્ટ? પ્રારંભિક પરિસ્થિતિ શું હતી? શૂન્ય સમયે કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર Q0 હતો. t સમય બાદ એના ઉપરનો વિદ્યુતભાર કેટલો થઈ જાય છે? Q. t=0 સમયે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ છે એ 0 હતો. t=t સમયે એ પ્રવાહ કેટલો થઈ જાય છે? I. કરેક્ટ? શું થઈ રહ્યું છે એ ખ્યાલ આવતો જાય છે ને ધીરે ધીરે. કેપેસિટર ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને વિદ્યુતભાર બધો પસાર શેમાંથી થઈ રહ્યો છે? ઇન્ડક્ટરના. આ સિચ્યુએશનને આપણે મેથેમેટિકલી સમજીએ. ધારો કે આપણે કિર્ચોફનો નિયમ લગાવીએ, આ પોઈન્ટથી સ્ટાર્ટ કરીએ, અહીંયાથી આમ લૂપ પૂરું કરીએ. તમને ખ્યાલ છે આ પ્લસ હશે, આ માઇનસ હશે. આપણે એવું ભણ્યા હતા કે ઇન્ડક્ટરને અવરોધની જેમ ટ્રીટ કરવો, યાદ છે ને? તો તમે અહીંયાથી જાઓ, શરૂ કરો, આમ જાઓ, તો આમ જાઓ એટલે પ્રવાહની દિશામાં જશો, પ્રવાહની દિશામાં જશો એટલે શું આવશે? માઇનસ. એટલે ઇન્ડક્ટરનો વોલ્ટેજ ડ્રોપ L di/dt એટલે કેવો આવી જશે? માઇનસ. કન્ફર્મ? ઓકે. કેપેસિટરને બેટરીની જેમ ટ્રીટ કરવું. કેપેસિટર બેટરી જ છે, એમ જ રાખીને ચાલુ. તો તમે અહીંયાથી કેપેસિટર ઉપર પહોંચો તો ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો? ઋણથી ધન.
ઋણથી ધન એટલે કેવું આવશે પ્લસ, એક્ઝેક્ટલી. તો આ પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ અહીંયા પાછા આવો એટલે 0. કિર્ચોફ ખ્યાલ આવે ને, સિમ્પલ કિર્ચોફનો નિયમ. ઇન્ડક્ટર માટે માઇનસ એલ ડીઆઈ બાય ડીટી અને કેપેસિટર માટે શું આવી જશે પ્લસ ક્યુ બાય સી. ઓકે, સામે લીજીએ તો આવી જશે માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. હા, આ કેવું આવી જશે માઇનસ. પરફેક્ટ. માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ. ઇઝ ધીસ ઓકે? કરેક્ટ. એટલું સિમ્પલ. પણ એકચ્યુઅલમાં અહીંયા પ્રવાહ ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો કે વિદ્યુત ભાર સતત શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. માઇનસ તરીકે માનો કે વિદ્યુત ભાર અહીંયા સતત શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. બરોબર. ઘટી રહેવાને કારણે જે ચાર્જમાં ચેન્જ આવશે એ કેવો આવશે? અંતિમ વિદ્યુત ભાર જે પ્રારંભિક વિદ્યુત ભાર કરતા કેવો આવશે? ઓછો આવશે. ખ્યાલ આવે? એટલે ધારો હું તમને એમ પૂછું t બરાબર 0 થી t બરાબર t સુધીનો કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર નો ડેલ્ટા ક્યુ, તો અંતિમ છે ક્યુ પ્રારંભિક કેટલો હતો? માઇનસ ક્યુ. તો ક્યુ માઇનસ ક્યુ0 જે કરશો એ પ્લસ આવશે કે માઇનસ આવશે? માઇનસ, કારણ કે ક્યુ0 છે એ વધારે છે અને ક્યુ છે ફાઇનલી ક્યુ આવે છે ઓછું આવે છે. સીધી સાદી વસ્તુ છે. અલ્ટિમેટલી મારો પ્લાન શું છે? મારા ઇક્વેશનને એક સમીકરણ સાથે સરખાવવું છે. એલ વડે ભાગી નાખો અને આ શું થઈ જશે? ડીઆઈ બાય ડીટી માઇનસ સામે શું આવશે? માઇનસ ક્યુ બાય એલસી. કન્ફર્મ? અચ્છા, આવું એક સમીકરણ આપણે સરળ આવર્ત દોલનમાં ભણતા હતા, કદાચ તમને યાદ હોય. હજી આને થોડું વ્યવસ્થિત લખવું તો વધારે બેટર રહેશે. આ આઈ જે છે આઈ એની જગ્યાએ આપણે લખી નાખીએ dq બાય dt. ચલો, તો આ di બાય dt છે એમાં i ની જગ્યાએ મૂકી દો તો dq બાય dt એટલે શું થઈ જશે? d સ્ક્વેર q અપોન dt સ્ક્વેર. એની એક સ્ટેપ હું ફર્ધર કરું છું એટલે માઇનસ નિશાની મારે જે કાઢવી છે ને એ બહુ ઇઝીલી નીકળી જાય. આપણી પાસે છે માઇનસ d બાય dt અને પછી છે i. i એટલે શું થાય? dq બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ q બાય lc. આટલું મંજૂર બધાને? dq બાય dt વિદ્યુત ભારનો ફેરફાર. dq એટલે ખરેખર તો ડેલ્ટા q જ છે કે નહીં? ડેલ્ટા q એટલે શું થાય? અંતિમ વિદ્યુત ભાર માઇનસ પ્રારંભિક વિદ્યુત ભાર ઘટી રહ્યો છે એટલે dq બાય dt પોતે કેવું આવશે? માઇનસ આવશે. માઇનસ માઇનસ પ્લસ એટલે ફાઇનલી આપણી પાસે આવી જશે d સ્ક્વેર q dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ q બાય lc. આ જે સમીકરણ છે ને એને તમે આની સાથે કમ્પેર કરી શકશો. d સ્ક્વેર y dt સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર y. આ છે સરળ આવર્ત દોલન, પ્રાકૃતિક દોલન, જ્યારે કોઈ પણ પ્રકારનું બળ ન લાગતું હોય. 3 પ્રકારના દોલન હતા, ધીરે ધીરે આપણે યાદ કરીએ. પહેલું પ્રાકૃતિક દોલન, પછી હતા અવમંદિત દોલન અને ત્રીજું હતું પ્રણોદિત દોલન. પ્રાકૃતિક દોલનોમાં શું વસ્તુ આપણે જોતા હતા? d સ્ક્વેર y અપોન dt સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર y. અવમંદિત દોલનમાં ફરક શું પડતો હતો? ઇટ્સ લાઈક d સ્ક્વેર y dt સ્ક્વેર પ્લસ b બાય m, યાદ કરો, dy બાય dt પ્લસ k બાય m y ઇઝ ઇક્વલ ટુ 0. આ પ્રણોદિત, સોરી અવમંદિત. પ્રણોદિતમાં શું ફરક પડશે? d સ્ક્વેર y, યસ વેરી ગુડ, b બાય m dy by dt plus k by m y is equal to f0 sin omega t. f0 by m, exactly. આનો મતલબ શું છે? પ્રાકૃતિક દોલનો એવા દોલનો છે જેમાં કોઈ પણ પ્રકારનો અવરોધ નથી. એટલે ધારો કે પ્રાકૃતિક દોલન કરતો હોય તો હિંચકો તમે ઘરેથી શરૂ કરીને આવો તો ઇન્ફિનિટ ટાઈમ સુધી એમને હાલતો રહેશે. વ્યવહારમાં એવું નથી થતું. અવમંદિત દોલનો હોય એટલે ધીરે ધીરે દોલનો ધીમા પડી જાય, એન્ડમાં 0 થઈ જાય. તો એ 0 ન થવા દેવા હોય તો પાછું આપણે આવર્ત બળ લગાડવું પડે. તો એ પ્રણોદિત દોલનો છે ફાઇનલ. આની જ વસ્તુ ઇલેક્ટ્રિસિટીમાં સમજી શકાય. તમને ખ્યાલ છે આપણે આ ઇક્વેશનમાં યુઝ કર્યો. આ ચેપ્ટર જ્યારે શરૂ કર્યું ત્યારે સૌથી પહેલું ઇક્વેશન છે આપણે રેફરન્સ તરીકે લીધું હતું યાર. હવે સમજવાની જરૂર છે કે એ ઇક્વેશનની જરૂર એટલા માટે પડી હતી કે ત્યાં આગળ આપણે અવરોધ હતો. એક્ઝેક્ટલી અવરોધ હતો એટલે આ પદ આવી જાય ને. હવે અહીંયા આગળ તો રેઝિસ્ટન્સ મૂક્યો નથી. હવે જો અવરોધ નથી જેને કારણે દોલનો ધીમા પડતા, દોલનો ધીમા નથી પડતા, તો પછી બહારથી કોઈ બળ લગાડવાની જરૂર પડતી. તો કયા બે પદ વધે આપણી પાસે? d સ્ક્વેર બાય k બાય m. ભૌતિક રાશિઓ યાદ છે, સીધું તમે ઇન્ટરચેન્જ કરતા હતા. જુઓ અહીંયા આગળ y અને q, વિદ્યુત ભાર q છે,
અચ્છા વાય અને ક્યુ અને ઓમેગા 0 જે છે યસ 1/√LC આ ઓલરેડી આપણે મેળવેલું છે. તો અહીંયા જે સમીકરણ છે એ એક્ઝેક્ટલી પ્રાકૃતિક દોલનોના સમીકરણ સાથે મેચ થાય છે. એનો મતલબ સીધો સાધો એ થાય કે આ જે એલસી પરિપથ છે એમાં દોલનો તો થાય છે. શેના દોલનો થાય છે કેવી રીતે થાય છે એ હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા છીએ. નોર્મલ જે આપણે પ્રાકૃતિક દોલનો જોતા હતા એમાં સ્થાનાંતર બદલાતું હતું y અને મેક્સિમમ સ્થાનાંતર કેટલું આવતું હતું a કંપ વિસ્તાર જેટલું. એનો મતલબ છે કે અહીંયા y છે એ વેરિયેબલ ક્વોન્ટિટી છે, આમાં q વેરિયેબલ ક્વોન્ટિટી. કદાચ તમને યાદ હોય આનું સોલ્યુશન આપણે શું લખતા હતા y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t પ્લસ ઓર માઇનસ 5 વોટએવર પ્લસ 5 કે માઇનસ 5 પ્રારંભિક કળા. તો આ જે છે y બરાબર a sin ઓમેગા t એ આનું સોલ્યુશન છે. અચ્છા તો આ સમીકરણ છે d2q upon dt2 એનું આપણે સોલ્યુશન લખવું હોય તો શું લખી શકાય q બરાબર qm sin ઓમેગા t પ્લસ 5 ધારી લઈએ. ધારો કે આ સમીકરણનું ઉકેલ આ છે. જો કેમ ખબર પડી ઉકેલ છે તો આપણે ટ્રાય કરવાની. લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂકવાનું મેળવવાની, રાઈટ હેન્ડ સાઈડમાં મૂકવાનું મેળવવાની. બે કેવા આવશે ઇક્વલ આવશે જે બતાવે છે કે આ સમીકરણનો ઉકેલ આ છે. અચ્છા હવે અહીંયા આગળ બે વસ્તુઓ અજાણી છે. એક qm મને ખબર નથી, 5 મને નથી ખબર, ઓમેગા તો મને ખબર છે. એ શું આવશે 1/√LC આવશે. તો હવે અજાણી વસ્તુઓ એવી બે છે, એક છે qm અને એક 5. એને કહેવાય છે ઉકેલના અચળાંકો જે આપણને ખ્યાલ નથી અને મેળવશું આપણે પ્રારંભિક શરતો ઉપર. અચ્છા પ્રારંભિક શરતો કઈ છે આ બે? t બરાબર 0 સમયે q બરાબર q0. રેડી? વેલ્યુ મૂકીએ. ચલો તો q ની જગ્યાએ મૂકી દઉં છું q0. સામે શું આવશે qm sin આમાં t બરાબર 0 મૂકો, સીધું ખાલી શું આવશે ઓમેગા t તો 0 થઈ જશે એટલે sin 5. આ ઇક્વેશનને ધ્યાનમાં રાખજો. હવે માનો કે આ જે સમીકરણ છે q એનું ડિફરન્શિએશન કરો dq/dt. સામે qm કોન્સ્ટન્ટ છે, sin નું ડિફરન્શિએશન શું થાય cos આ શું આવશે ઓમેગા t પ્લસ 5/0. t નો જે સહગુણક હોય એનું શું થાય આગળ આવે એટલે અહીંયા થઈ જશે આના બરાબર qm ઇન્ટુ શું આવશે ઓમેગા, ઓર ઇફ યુ રાઇટ ઓમેગા 0 જો પહેલેથી લખતા હોય. ઓકે આ dq/dt ને ઓળખો કરો તમે વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન I એટલે આ થઈ ગયો વિદ્યુત પ્રવાહ. આ આવશે qm ઓમેગા cos ઓમેગા t પ્લસ 5/0. ઓકે બીજી કન્ડિશન યુઝ કરી. હવે જુઓ તો t બરાબર 0 સમયે પ્રવાહ કેટલો છે I બરાબર 0 છે. અહીંયા I નું ઇક્વેશન છે, હું 0 મૂકું છું. 0 બરાબર qm ઓમેગા cos ઓમેગા t 0 અને શું આવશે અહીંયા આગળ 5. અચ્છા qm 0 હોય ખરો કે પ્રારંભિક વિદ્યુતભાર I છે t બરાબર 0 સમયે 0 આવશે. આ 0 આવશે qm ઓમેગા cos pi અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. હવે qm એટલે મેક્સિમમ ચાર્જ છે જે ક્યારે 0 હોય નહીં. કોણીય આવૃત્તિ કોઈ પણ આવૃત્તિની કોઈ પણ ઓસિલેશન હોય એની કોણીય આવૃત્તિ ક્યારે 0 ન હોય. ઓમેગા 0 નથી, qm 0 નથી તો 0 કોણ છે cos pi એના બરાબર 0. તો phi બરાબર શું થઈ જાય pi/2 એક્ઝેક્ટલી. આ જે phi ની વેલ્યુ આવી અહીંયા મૂકી દીધી. sin pi/2 કેટલા થઈ જશે 1. તો શું થઈ જશે q0 બરાબર qm જે એની જ વસ્તુ છે વાતિકની જ. તમે એક વાક્યમાં લખી શક્યા કે કેપેસિટર શરૂઆતમાં સંપૂર્ણ ચાર્જ હતો જે મહત્તમ વિદ્યુત ભાર છે એટલે qm બરાબર શું આવે q0. હવે આનો શું મતલબ છે એ સમજાવું. q નું જે ઇક્વેશન છે એમાં બે વેલ્યુ મૂકી દઈએ આપણે તો આપણી પાસે આવશે q બરાબર q0 sin ઓમેગા t પ્લસ 5 એટલે શું છે pi/2. અચ્છા sin ઓમેગા t પ્લસ 5/2 cos q બરાબર q0 cos ઓમેગા t. અચ્છા આના ઉપરથી I શું આવશે વિકલન કરો q0 અચળ cos નું વિકલન શું થઈ જશે માઇનસ sin ઓમેગા t અને t નો સહગુણક છે એ આગળ આવશે. તો આ પ્રવાહ થઈ ગયો. જો તમે અહીંયા આગળ વિદ્યુત ભાર વિશે વિચારો q વિશે તો q વિરુદ્ધ t નો આલેખ દોરો એ આવો આવશે.
કારણ કે Q0 cos ઓમેગા t. એની જગ્યાએ પ્રવાહ વિશે વિચારો, I વિરુદ્ધ t માઇનસ સાઇન, નીચેથી સ્ટાર્ટ થશે. ધારો કે આપણે ગેપ બનાવી નાખીએ તો અહીંયાથી સ્ટાર્ટ થશે, આમ આવશે માઇનસ સાઇન, કરેક્ટ. તો આ વિદ્યુત પ્રવાહ આવ્યો. હવે જો ફાઈ જે છે ને એ પ્રારંભિક કળા છે. એ શું કામ લેવામાં આવે છે સમજાવો. જ્યારે હું ધારું છું કે મને આ સમીકરણ મળ્યું, એનો ઉકેલ આ છે, હવે મને ખબર નથી કે ઉકેલ ખરેખર સાઇન વિધેય આવશે કે કોસ વિધેય, મને તો ખ્યાલ નથી. તો હું તો ધારી લઉં છું સીધું સાઇન આવશે, નક્કી તો નથી. શું કહેવાય, સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન, ગુજરાતી શું થાય, દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ. દ્વિતીય ક્રમના વિકલ સમીકરણનો ઉકેલ સાઇન વિધેય હોઈ શકે અથવા કોસ વિધેય હોઈ શકે. હવે જ્યારે હું સીધો સાઇન ધારું છું ત્યારે કોણે કીધું કે સાઇન વિધેય છે? એટલે હું શું કરું છું, ધારો કે સાઇન નથી તો પ્લસ ઓર માઇનસ π/2, તો કોસ આવશે ને અલ્ટિમેટલી. એટલે હું સ્પેસ રાખું છું, એટલા માટે મેં અહીંયા ફાઈ ધાર્યો. એ મને યુઝફુલ થઈ કે નહીં? જો ખરેખર આનો ઉકેલ સાઇન નહોતો, ખરેખર કોસ હતો, એટલે આપોઆપ ફાઈ મને કેટલો મળ્યો, π/2 મળ્યો ને. જે શું દર્શાવે છે કે મેં જે ઉકેલ ધાર્યો તો એ સાઇન નથી, ખરેખર શું હોવો જોઈએ, કોસ. જો મેં પહેલેથી જ ઉકેલ સાઇનની જગ્યાએ કોસ ધાર્યો તો ફાઈ કેટલો આવે, તો 0 આવે. એક્ઝેક્ટલી. તો આ સીધો સાધો આઈડિયા છે. અહીંયા સુધીમાં શું શીખ્યા તમે પહેલા એલસી ઓસિલેશનનું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ મેળવ્યું અને એનો ઉકેલ મેળવ્યો, ઉકેલના અચળાંકો દ્વારા. એના ઉપરથી શીખ્યા કે વિદ્યુત ભાર છે એ કોસનું વિધેય આવે છે અને પ્રવાહ જે છે એ માઇનસ સાઇનનું વિધેય આવે છે. હવે આમ તો દેખીતી વસ્તુ નથી કે વિદ્યુત ભાર કોસનું વિધેય આવે, પ્રવાહ માઇનસ સાઇનનું વિધેય આવે. વિદ્યુત ભાર કેપેસિટરની લાક્ષણિકતા છે, પ્રવાહ ઇન્ડક્ટરની લાક્ષણિકતા છે. તો કોસ અને માઇનસ સાઇન વચ્ચે કળા તફાવત કેટલાનો આવશે, π/2. અચ્છા, આવું થયું કેમ, ફિઝિકલી આવું કેમ થયું? એનું કારણ એ છે કેપેસિટર અને ઇન્ડક્ટર બે ચાર્જેબલ ડિવાઇસીસ છે, બે ચાર્જ થાય. કેપેસિટર છે એ ચાર્જ થાય, ઇન્ડક્ટર તે ચાર્જ થાય. કેપેસિટર વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે અને ઇન્ડક્ટર છે ને એ ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે. કોઈ પણ ડિવાઇસ ચાર્જ થતું હોય ને એ ચાર્જ થવા માટે થોડો ટાઈમ લે છે. હવે ટાઈમ આપણે સમય તફાવત કહીએ છીએ. સમય તફાવતની સાથે સાથે શું આવશે, કળા તફાવત એ આવશે. આપણે ભણ્યા હતા, યાદ કરો, સમય તફાવત શોધવાના દાખલા ભણ્યા કે જો 2π જેટલો કળા તફાવત હોય તો સમય તફાવત હોય આવર્તકાળ t, બરોબર ને? તો અહીંયા આગળ કેવું થશે કે કેપેસિટર ડિસ્ચાર્જ થવામાં, ઇન્ડક્ટર ચાર્જ થવામાં વચ્ચે જે લેગિંગ ટાઈમ છે એ આપણને કળા તફાવતના સ્વરૂપમાં દેખાશે. અને એ જ વસ્તુ આપણને કોસ અથવા સાઇનના ફોર્મેટમાં અહીંયા આગળ મળે છે. યસ પ્લીઝ. નથી લેતા, અવરોધ તરીકે ટ્રીટ કરતા જ નથી, ખાલી મેથેમેટિકલી એની વર્તણૂક અવરોધ જેવી છે એમ આપણે જોઈએ છીએ. અથવા આમ સમજીએ છીએ કે તમે માનો કે એને અવરોધ તરીકે ન લો, તમે બેટરીની જેમ વિચારો તો એ તમે સમજી શકશો કે તમે જ્યારે અહીંયાથી આમ જાઓ છો ત્યારે કયા છેડાથી કયા છેડા તરફ જાઓ છો, પ્લસથી માઇનસ તરફ. એટલે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે કાંઈ આવશે એ કેવો આવશે, નેગેટિવ આવશે. બરોબર, આ સીધો સાધો હિસાબ છે. યસ સર, તો પછી સર ચાર્જ કેપેસિટર લગાડ્યો સર, તો એની સંપૂર્ણ ઉર્જા પેલા ઇન્ડક્ટરમાં નહીં, એવું નહીં થાય. બધી ઉર્જા છે ઇન્ડક્ટરની ઉર્જા તરીકે રૂપાંતરિત નહીં થાય, બેલેન્સ થશે. ઇટ્સ લાઈક પાણીની બે ટાંકીઓ ભરેલી છે, એના જેમ છે. હવે ધારો કે એક ટાંકી પૂરેપૂરી ભરેલી છે તો મોટે ભાગે કેવું થશે કે ઇન્ડક્ટર છે એ જ્યાં સુધી બે ઉર્જાઓ સમાન થઈ જશે ત્યાં સુધી તો કેપેસિટર જ તે એમાં પ્રેશર કરીને ઉર્જા આપ્યા કરશે, બે બેલેન્સ થઈ જશે. હવે ઇન્ડક્ટરનો ગુણધર્મ કેવો છે, આ ઓસિલેશન અહીંયા સ્ટોપ નથી થતું, ઓલા પ્રારંભિક વેગ જેવું છે. દોલનો યાદ છે ને કે ઉપર સુધી જાય ત્યાં સ્ટોપ થઈ જાય, પછી પાછો નીચે આવતો હોય તો મધ્યમાન સ્થાને ઊભો રહી જાય કે નીચે વયો જાય, નીચે વયો જાય. એવું કેમ થાય? તો કે મધ્યમાન સ્થાને આવે ત્યારે એનો વેગ એટલો મેક્સિમમ હોય કે ત્યાં અટકી શકે નહીં, જેને કારણે દોલન છે એ છેક સુધી થઈ જાય. આ જ વસ્તુ તમે થર્મોડાયનેમિક્સમાં પિસ્ટનમાં જોતા હતા, યાદ કરો કે એ વચ્ચે સ્ટોપ નથી. આની આ જ ફિનોમિનન છે અહીંયા આગળ લાગુ પડશે કે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, બેના વોલ્ટેજ સેમ થઈ ગયા પણ હજી ડિસ્ચાર્જ સ્ટોપ નહીં થાય. પૂરેપૂરી ઉર્જા છે એ કેવી થઈ જશે આમાં 0, તો એ બધી ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જશે, ઇન્ડક્ટરમાં. હવે પ્રોસેસ ઉલટી સ્ટાર્ટ થશે, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવા માટે જઈએ છીએ. અહીંયા સુધી પહેલા ક્લિયર થયું. હવે આપણે આગળ વધતા જઈએ. આ પ્રોસેસ વિદ્યુત ભાર અને પ્રવાહના દોલનો કેવી રીતે થશે એ આપણે સમજવું. એટલે હવે સ્ટોરીને આપણે પહેલેથી પાછી શરૂ કરીએ છીએ. આપણી પાસે બે અલગ અલગ ઇક્વેશન છે, એક Q નું સમીકરણ છે અને એક I નું સમીકરણ છે. એને આધારે અહીંયા આગળ દોલનો કેવી રીતે થાય છે એ આખી પ્રોસેસ આપણે સમજીએ. જો હકીકતમાં Q બરાબર 0 સમયે, T બરાબર 0 સમયે
કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર છે Q બરાબર Q0 અને કોઈ આપણને પૂછે કે કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જા કેટલી, તો કેપેસિટરમાં ઉર્જાનો સંગ્રહ થાય વિદ્યુત ઉર્જા સ્વરૂપે, એટલે એને આપણે લખશું UE. આ જે છે ને એ થઈ જાય Q0²/2C અથવા 1/2 Q0²/C, આવી રીતે લખાય. આ પૂરેપૂરું ચાર્જ થયેલું છે t બરાબર 0 સમયે. હવે શું થશે, અહીંયાથી વિદ્યુત ભાર ઘટતો જાય ધીમે ધીમે અને વિદ્યુત પ્રવાહમાં ફેરવાતો જાય. જેમ જેમ ઇન્ડક્ટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો જાય, ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય એટલે ઇન્ડક્ટરનો ઉર્જા સંગ્રહ થવાની શરૂ થાય. તમને ખ્યાલ છે ઇન્ડક્ટરની જે ઉર્જા છે UB એ છે ½LI². કન્ફર્મ? તો ઇન્ડક્ટરની ઉર્જા છે એ ½ LI² છે. જેમ જેમ ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ વધતો જશે એમ કેપેસિટરનો વિદ્યુત ભાર શું થતો જશે, ઘટતો જશે. એનો સીધો સાધો કારણ શું છે, કારણ કે વિદ્યુત ભાર કોસનું વિધેય છે, પ્રવાહ છે શાનો વિધેય છે, સાઇનનું. કોસ જેમ ઘટે એમ સાઇન શું થતો જાય, વધતો જાય. નો ડાઉટ બેમાં ફેઝ ડિફરન્સ ચાલશે, એક વધતું જશે ત્યારે બીજું સતત ઘટતું જશે. એટલે જેમ જેમ કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર ઘટશે એમ ઇન્ડક્ટર પરનો પ્રવાહ વધશે. કેપેસિટર પરની ઉર્જા ઘટશે એમ ઇન્ડક્ટર ઉપરની ઉર્જા શું થતી જશે, વધતી જશે. પણ કેમ ખબર પડે કે કેપેસિટરની ઉર્જા હતી જ ઇન્ડક્ટરમાં જાય છે? તેનો સીધો સાધો આઈડિયા એ છે કે બેયની ઉર્જાનો ટોટલ તો કેવો રહેવો જોઈએ, અચળ. હવે તમે પહેલી પરિસ્થિતિ યાદ કરો, t બરાબર 0 સમયે. t બરાબર 0 સમયે કેપેસિટરની ઉર્જા કેટલી હતી, Q0²/2C, અને ઇન્ડક્ટરની ઉર્જા કેટલી હતી, 0. તો ટોટલ ઉર્જા પરિપથમાં કેટલી હતી, Q0²/2C. આ વસ્તુને આપણે t બરાબર t સમયે સમજીએ. t બરાબર t સમયે કેપેસિટરની જે ઉર્જા છે UE, આ થોડું ધ્યાનથી જોજો, આ છે Q²/2C. કારણ કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q0 માંથી કેટલો થઈ ગયો, Q થઈ ગયો. અને ઇન્ડક્ટરની જે ઉર્જા છે UB, આ છે ½ LI². હવે આપણે ચેક કરીએ, બેયનો સરવાળો કરી નાખીએ. ટોટલ ઉર્જા Q²/2C પ્લસ ½ LI². થોડું ધ્યાનથી સમજજો. Q આપણને ખ્યાલ છે, Q0 cos ωt. રેડી, વેલ્યુ મૂકી દઈએ. આ થઈ જશે Q0² cos² ωt. મારી સાથે રહેજો, બહુ ઈઝી છે, ફટાફટ થઈ જશે. /2C પ્લસ હાફ. અચ્છા, L ની મારે વેલ્યુ મૂકવી છે. એકચ્યુઅલમાં આપણી પાસે ફોર્મ્યુલા છે ω0 બરાબર 1/√LC. એમાં L ને સૂત્ર ન કરતા બનાવો L ને, એટલે આ થઈ જશે L 1/ω02 × C. તો હું એની કિંમત મૂકી દઉં છું L ની જગ્યાએ અહીંયા, એટલે આ આવી જશે 1/ω02 C. અને I² જે છે, I² I બરાબર શું છે, -Q0 ω sin ωt, એનો સ્ક્વેર, એટલે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે. એટલે આ આવશે Q0² ω02 sin² ωt ઓર ω0t, બધે આપણે 0 રાખીએ છીએ. ઓકે, આ જો તો ω02 કેન્સલ, બેમાંથી કોમન નીકળતું હોય કાઢી લે. Q0² કોમન અપોન શું આવશે, 2C. તો અહીંયા Q0²/2C કોમન, અંદર આવશે cos² ω0t પ્લસ sin² ωt, લઈ થઈ જશે 1. તો આ t બરાબર t સમયે ઉર્જા આવી, કેટલી આવી, Q0²/2C. t બરાબર 0 સમયે કેટલી હતી, Q0²/2C. જેનાથી શું સાબિત થાય છે, ખરેખર કેપેસિટરની જે ઉર્જા હતી એ જ શેમાં ફેરવાઈ રહી છે, ઇન્ડક્ટરની ઉર્જા. કારણ કે કોઈ પણ સમયે બે ઉર્જાનો સરવાળો હંમેશા કેવો જળવાયેલો રહે છે, અચળ. તો આ એક સીધી સાબિતી થઈ ગઈ કે તમે કોઈ પણ t સમયે આખા પરિપથની કુલ ઉર્જા ચેક કરો એ તો કોન્સ્ટન્ટ જ આવે છે. એનો મતલબ જે પ્રારંભિક ઉર્જા હતી એ જ આવે છે, એટલે કે કેપેસિટરની ઉર્જા તે ઇન્ડક્ટરમાં રૂપાંતરિત થઈ રહી છે, કોઈ નવી ઉર્જા ઉત્પન્ન થઈ રહી નથી. હવે આ આખી પ્રોસેસને આપણે ટાઈમ બાય ટાઈમ સમજતી જવી છે. એક સમયે શું ઘટના બની, કેવી રીતે થઈ, અને કયા સમયે આવર્તકાળ. ધારો ઓમેગા છે આપણી પાસે, અહીંયા આગળ બે વિધેય છે, એની અંદર ઓમેગા આવેલો છે. તો એને આધારે ઓમેગા બરાબર 2π/t થશે, એટલે t જે છે આવર્તકાળ એ થશે 2π/ω. તો આવર્તકાળની અલગ અલગ સાયકલમાં શું ઘટના બની આપણે જોતું જવું છે. ધારો કે જ્યારે t બરાબર 0 છે, t બરાબર 0 હોય ત્યારે વિદ્યુત ભારની અંદર 0 મૂકો, ત્યારે q બરાબર કેટલું છે, Q0. કરેક્ટ, q બરાબર Q0 એટલે કેપેસિટરની જે ઉર્જા છે, હું અહીંયા લખું છું UE, અહીંયા આપણે લખીએ UB. સેટ ચેક કરજો.
UE કેટલી આવશે Q0 સ્ક્વેર બાય 2C અને UB કેટલી આવશે ઇન્ડક્ટરની ઉર્જા કેટલી આવશે 0 કારણ કે t બરાબર 0 સમય પ્રવાહ તો 0 છે એટલે હાફ Li સ્ક્વેર એ કેટલી થઈ જશે 0 કન્ફર્મ આટલું રેડી ઓકે થોડું તમે બહુ ઇઝીલી આને જોજો બહુ ફટાફટ ક્લિયર થઈ જાય ધારો કે t/8 સમય આવર્તકાળનો 8મો ભાગ અચ્છા હવે બે ઉર્જાના આપણે એક સિમ્પલ ઇક્વેશન છે એ બનાવી નાખીએ જેને કારણે વસ્તુ વધારે બેટર આપણને સમજાય કિંમતો મૂકવામાં થોડું આપણને અનુકૂળ આવે એટલે જો t બરાબર t સમયે UE જે છે એ છે q સ્ક્વેર બાય 2c q એટલે શું છે q0 સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t અપોન 2c બરોબર ઓકે હવે UB એટલે હાફ Li સ્ક્વેર તો આપણી પાસે છે હાફ Li સ્ક્વેર હાફ ને હાફ રાખો L એટલે શું થઈ ગયું 1 અપોન ઓમેગા 0 સ્ક્વેર c ના c જ આવશે ને ખાલી યસ અને I સ્ક્વેર એટલે શું આવશે q0 સ્ક્વેર ઓમેગા 0 સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા 0t અચ્છા ઓમેગા 0 તો કેન્સલ ફાઇનલી આપણી પાસે UB બરાબર q0 સ્ક્વેર બાય 2c અને શું આવશે sin સ્ક્વેર ઓમેગા 0t ચલો હવે તમે મને કેલ્ક્યુલેટ કરીને આપતા જશો એક હું ગણાવું બાકી તમે મને ફટાફટ આપશો સૌથી પહેલા t/8 સમયે UE કેટલી છે અચ્છા t/8 કેવી રીતે ગણાય જો q0 સ્ક્વેર બાય 2c એમને રાખવાનું cos સ્ક્વેર ઓમેગા t ને ધ્યાનથી જોજો cos સ્ક્વેર ઓમેગા એટલે શું થાય 2π/t થાય અને સ્મોલ t બરાબર આપણે કેટલું લઈ લીધું t/8 ઓકે તો હું અહીંયા મૂકી દઉં છું t/8 મૂકો tt કેન્સલ એક્ઝેક્ટલી 2 ચોકો 8 π/4 cos π/4 એટલે કેટલા થાય 1/√2 એનો સ્ક્વેર 1/2 એક્ઝેક્ટલી એટલે q0 સ્ક્વેર અપોન શું આવશે 4c કન્ફર્મ હવે એ જ વસ્તુ હું અહીંયા કેલ્ક્યુલેટ કરું છું t/8 સમયે તો અહીંયા સેમ જ આવશે કારણ કે જો અહીંયા ઓમેગા 0 એટલે શું થઈ જશે 2π/t t/8 એટલે શું આવશે π/4 sin π/4 કેટલા થઈ જશે 1/√2 એનો સ્ક્વેર 1/2 એટલે અલ્ટિમેટલી આ પણ આવશે q0 સ્ક્વેર અપોન 4c બેનો સરવાળો કરો q0 સ્ક્વેર બાય 2c એટલે પ્રારંભિક આવી ગયું કરેક્ટ ઓકે હવે t બરાબર t/4 કમણ અચ્છા કેટલા લોકોને ખબર પડી આવી કે cos સ્ક્વેર હું અહીંયા t/4 મૂકીશ એટલે ફાઇનલી શું આવી જશે π/2 cos π/2 એટલે કેટલા થઈ જશે 0 એટલે એ 0 સાથે ગુણાશે તો કેપેસિટર ઉપરની જે ઉર્જા છે એ 0 થઈ જશે એનો મતલબ કેપેસિટર ઉપરની ઉર્જા 0 થવાનો મતલબ શું છે કે t/4 ટાઈમે કેપેસિટર પૂરેપૂરું ડિસ્ચાર્જ થઈ તો એની બધી એનર્જી ક્યાં જવી જોઈએ ઇન્ડક્ટરમાં એટલે એક્ચ્યુઅલમાં ઇન્ડક્ટરની ઉર્જા આવવી જોઈએ આટલી q0 સ્ક્વેર અપોન અચ્છા એવું કેમ તો કે તમને ખ્યાલ છે આ π/2 આવશે ઓમેગા 0 * t તો sin સ્ક્વેર π/2 આવે એટલે એ કેટલું થઈ જશે 1 અને 1 આવશે એટલે q0 સ્ક્વેર બાય 2c ખાલી વધશે કન્ફર્મ આટલું ઓકે આગળ વધીએ t બરાબર આવશે 3t બાય મૂકો 3t/8 કમો 3t/8 મૂકો કમો એક્ઝેક્ટલી પાછી એની પોઝિશન એટલે શું આવશે જો તો યસ વેરી ગુડ અહીંયા આગળ આવશે 3π/4 આવશે નો ડાઉટ ઇફ વન ઓફ ધેમ ઇઝ નેગેટિવ તો ચિંતા તો કરવાની નથી કારણ કે સ્ક્વેર છે રેડી 3π/4 એટલે આ સિચ્યુએશન પાછી રિપીટ થશે q0 સ્ક્વેર બાય 4c q0 સ્ક્વેર બાય 4c ચાલતું છે આમાં અમુક જણાને આળસે ખાલી નથી થતું જો ન ક્લિયર થતું હોય તો મને વચ્ચે જ પૂછી લેજો ખાલી શું કરવાનું છે ઓમેગાની જગ્યાએ 2π/t અને t ની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું છે 3t/8 મૂકશો એટલે tt કેન્સલ થઈ જશે અને અહીંયા આગળ 2 4 એટલે 3π/4 આવશે 3π/4 is equal to 1/√2 again એટલે એની જ વસ્તુ પાછી આવશે ઓકે પછી t બરાબર આ થઈ જશે t/2 આવી જશે q0 સ્ક્વેર બાય આ કેટલો આવશે 0 પરફેક્ટ હવે આ અડધો આવર્તકાળ થયો અહીંયા આગળ અડધો આવર્તકાળ પૂરો થયો હવે જે સાયકલ છે એ પાછી સ્ટાર્ટ થશે પણ નોર્મલી સાયકલ છે એ નીચે માઇનસમાં જતી હોય પણ અહીંયા શું છે બે વિધેયોનો સ્ક્વેર એટલે ઉર્જા નેગેટિવ આવશે નહીં એ પ્લસ જ આવશે એટલે પાછું આનું રિપીટ થશે
માનો કે હું આવી રીતે ચાલીશ 5t/8 ધારો તો 5t/8 મૂકીશ એટલે પાછું આવશે q0² 4c t બરાબર 6t/8 બરોબર એટલે 6t/8 એ પાછી સિચ્યુએશન આવી જશે આ થઈ જશે 0 આ આવશે q0² 2c अच्छा t बराबर 7t/8 पाछू इनवी q0² 4c અને t બરાબર 8t/8 t તો ત્યારે પાછું q0² 2c અને આ પાછી શું આવશે આ થઈ ગયું એક આવર્તકાળ બરોબર હવે તમને ખ્યાલ આવ્યો એક આવર્તકાળમાં બે દોલન થયા ચેક કરો યસ એક આવર્તકાળમાં દોલન કેટલા થયા બે થયા આવું શું કામ થયું સમજો કારણ કે ઉર્જાઓ છે ને સાઇન કે કોસ નું વિધેય નથી તમારી પાસે સાઇન કે કોસ નું વિધેય હોય તો એ એક આવર્તકાળમાં બે વખત 0 થશે આ રીતે સપોઝ સાઇન છે આમ થઈ જશે અથવા કોસ છે સપોઝ આ રીતે તમારી પાસે છે cos સ્ક્વેર અને sin સ્ક્વેર cos સ્ક્વેર અને sin સ્ક્વેર ની જે આવૃત્તિ છે એ cos ની આવૃત્તિ કરતા કેવી હોય ડબલ હોય કેવી રીતે તમને ખ્યાલ જ છે ને cos સ્ક્વેર થીટા છે અથવા cos સ્ક્વેર ઓમેગા t છે એને તમે છૂટું પાડો ત્યારે શું કરો છો 1 પ્લસ જો અહીંયા છે ઓમેગા અહીંયા શું આવ્યું 2 ઓમેગા જે શું બતાવે છે કે જ્યારે સ્ક્વેર વાળું વિધેય છે એની આવૃત્તિ નોર્મલ વિધેય છે એના કરતા કેવી હોય ડબલ હોય એટલે જેટલા ટાઈમમાં તમારું નોર્મલ વિધેય એક દોલન કરે એટલા ટાઈમમાં સ્ક્વેરનું વિધેય છે કેટલા દોલન કરી નાખે બે કરશે કરેક્ટ એટલે ઉર્જા છે એ એટલા જ સમયમાં બે દોલનો પૂરા કરે એકચ્યુઅલી મેં એક દોલન તો t/2 જ પૂરું થઈ ગયું ચેક કરો q0² અહીંયાથી સ્ટાર્ટ થયું હતું મધ્ય મિનિમમ પાછું વચ્ચે મેક્સિમમ હદું ત્યાંથી આવી ગયું એટલે આખું દોલન છે એ પતી ગયું એટલે જો તમે ગ્રાફ દોરવા જાઓ તો કદાચ cos સ્ક્વેર નો ગ્રાફ જે લોકો ભણ્યા છે કેરફુલી cos વિધેય છે તમે આમ ડ્રો કરશો ધારો કે આ રીતે cos સ્ક્વેર વિધેય છે ને આમ થશે તમે જો અહીંયા આગળ અલ્ટિમેટલી તમને આ એક દોલન પૂરું થયું અને આ થઈ ગયું બીજું કરેક્ટ તો આ જે cos વિધેયની આવૃત્તિ છે એના કરતા cos સ્ક્વેરની જે ફ્રીક્વન્સી છે એ ડબલ થઈ જશે આ ખાસ મગજમાં રાખવાનું બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા ધ્યાનમાં રાખવાની છે એ આખી એનર્જીની સાયકલ કેવી રીતે શિફ્ટ થાય છે એ સમજો હવે આને આપણે ફિઝિકલી સમજવા દઈએ હકીકતમાં શું છે તમે જ્યારે ચાર્જ કર્યું ત્યારે કેપેસિટર તમે જ્યારે સર્કિટ સ્ટાર્ટ કરી ત્યારે કેપેસિટર પૂરેપૂરું ચાર્જ છે પેક ભરેલું છે હવે જેમ સમય પસાર થતો ગયો એમ કેપેસિટરની ઉર્જા ઘટતી ગઈ ઇન્ડક્ટરની ઉર્જા શું થતી ગઈ વધતી ગઈ વધતા વધતા એક સમયે ક્યારે t બરાબર 0 સમયે કેપેસિટી t બરાબર t/4 કેપેસિટરની ઉર્જા કેવી થઈ ગઈ 0 ઇન્ડક્ટરની ઉર્જા કેવી થઈ ગઈ મેક્સિમમ એટલે ઇન્ડક્ટર પૂરેપૂરું ચાર્જ થઈ ગયું કેપેસિટર છે એ પૂરેપૂરું ડિસ્ચાર્જ થઈ ગયું હવે શું થશે સર્કિટ છે એનો મેઇન માણસ બદલાઈ જશે પહેલા કેપેસિટર મેઇન માણસ હતો હવે ઇન્ડક્ટર થઈ જશે ઇન્ડક્ટર બેટરીની જેમ વર્તવા લાગશે અને કેપેસિટર છે એ એક ઘટકની જેમ એટલે ઇન્ડક્ટરમાંથી વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત ભાર છે એ કેપેસિટર ઉપર જવાનું શરૂ કરશે એકચ્યુઅલમાં એવું થાય છે કે અહીંયાથી ધન વિદ્યુત ભાર નીકળીને સતત અહીંયા જાય જ છે ઇવન વચ્ચે એક એવી પરિસ્થિતિ આવે છે t/8 કે જ્યારે બે ઉપરની ઉર્જાઓ કેવી થઈ જાય સમાન તો બધું સ્ટોપ થઈ જવું જોઈએ પણ ઇન્ડક્ટર છે ને એ બહુ વિચિત્ર ઘટક છે એ કમ્પ્રેસર એ છેક સુધી ખેંચી લેશે એટલે એ દોલનોને અટકવા દેશે નહીં ઇન્ડક્ટરની આ લાક્ષણિકતા એટલે જ એનો યુઝ સ્ટેબિલાઇઝેશનમાં થાય છે આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે વધારાનો કરંટ જતો હોય એને સ્ટોપ કરશે અને જો ઓછો કરંટ જતો હોય તો એ શું કરશે પ્રોવાઈડ કરશે એટલે કે પ્રોસેસને સ્ટોપ નહીં થવા દે મેઇન બાબત એ છે કે ઇન્ડક્ટરનું બિહેવિયર માસ જેવું છે તમે યાદ કરો હાફ Li સ્ક્વેર ને આપણે શેની સાથે સરખાવતા હતા હાફ mv સ્ક્વેર માસનું નામ છે જડત્વ જડત્વ એટલે શું જે પરિસ્થિતિ હોય એને બદલાવા દે નહીં એટલે કે જે દોલન થાય છે એને થતી અવસ્થામાં રાખશે એટલે જે વિદ્યુત ભાર છે એ ધીમે ધીમે ઘટી રહ્યો છે તો હજી ઘટવાનું કન્ટિન્યુઅસ રખાવશે જે જડત્વની ભૂમિકા અહીંયા આગળ ઇન્ડક્ટર અદા કરે છે એ બહુ જબરદસ્ત એટલે આના ઉપરથી વિદ્યુત ભાર હજી ઘટાડતો જશે જ્યાં સુધી આ બધો પ્લસ વિદ્યુત ભાર કેપેસિટરની ઓલી પ્લેટ ઉપર ન આવી જાય ત્યાં સુધી ઇન્ડક્ટર એમાંથી વિદ્યુત ભારને ખસેડવાનું શરૂ રાખશે એટલે જેટલો વિદ્યુત ભાર ખસેડતો જશે એટલો પ્રવાહ એમાંથી પસાર થતો જશે એટલે ઇન્ડક્ટર વધારે ને વધારે ચાર્જ થતું જશે તો આ આખી ટાઈમ બાય ટાઈમ સાયકલ છે વિદ્યુત ભારની સાયકલ આના કરતા સાવ અલગ છે
હવે સહેજ આની બાજુમાં તમે Q અને I વિશે વિચારો. જો પહેલા તમે Q ને મગજમાં રાખો. t બરાબર 0 સમયે Q કેટલો છે? Q0. અને t બરાબર 0 સમયે I કેટલો છે? sin 0 થઈ જશે. પરફેક્ટ. મને જવાબ આપતા જજો, બહુ સિમ્પલ છે. t/8, કેપિટલ t/8. Q0/√2 એક્ઝેક્ટલી. Q છે એ કેટલો આવશે? Q0/√2. લે હું એક ટેબલ જ બનાવી દઉં તો તમને વધારે ક્લિયર કટ સમજાશે, કારણ કે એ જરૂરી છે સમજવું એટલા માટે. જો t બરાબર 0 સમય, અહીંયા લખીએ Q, અહીંયા લખીએ I. આ Q0 છે, આ 0 છે. t બરાબર t/8 આ આવશે Q0/√2. Q0 ω0/√2. Q0 ω0/√2 આ વિદ્યુત પ્રવાહ આવ્યો. અથવા એક કામ કરીએ, આ Q0 ω0 છે ને એને આપણે કહી દઈએ I0, મેક્સિમમ પ્રવાહ. તો વધારે આપણને આઈડિયા આવશે. આ જે છે એ આવશે -I0/√2. ફાઇનલ. ઓકે, t બરાબર આ 2t/8 અથવા t/4 આગળનો થઈ જશે 0 અને આ થઈ જશે -t બરાબર 3t/8. પાછી સેમ પોઝિશન. Q0 આ શું આવશે? √2. અચ્છા, આ આવી જશે I0/√2. અચ્છા, સાયકલ હવે આમ હજી માઇનસ આવશે, નીચે નીચે આવે છે. આ આપણે ક્યાં પહોંચે તમને ખબર પડે? અહીંયા પહોંચે. એ અહીંયા જો પહેલા 0 હતો, પછી આ જે આવ્યો ને -I0/√2, -I0/√2 0 એક્ઝેક્ટલી. આની આ સાયકલ રિપીટ થશે. જો આ 0 રેડી. હવે જોજો, આ જ્યારે 0 છે ત્યારે આ પણ નીચે છે ને, એટલે આ શું આવશે? માઇનસ. અને અહીંયા આગળ શું થઈ જશે? -Q0. કારણ કે જો અહીંયા આગળ આવશે Q0, આ આવ્યું આ Q0/√2, પછી શું આવ્યું? 0, પછી હવે -Q0/√2. કરેક્ટ. સિમ્પલ છે. 3π/4. ઓકે, હવે નીચે ચાલતા જાઓ એમના નથી. તમે અહીંયા પહોંચ્યા છો Q0, હવે અહીંયા આવશો એટલે આ થશે -Q0/√2. એ સમયે એક્ઝેક્ટલી પ્લસ આ શું આવશે? I0/√2. ફાઇન. અને એમ કરતા કરતા તમે ટોટલ વસ્તુ ઉમેરો. આમાં કોઈ પણ એક પોઈન્ટ આપણે લઈ લઈએ. ધારો કે t બરાબર 4t/8, t બરાબર 5t/8, t બરાબર 6t/8. ધારો કે 6t/8 પાસે શું આવશે? તો અત્યારે તમે જે પહોંચ્યા છો એ અહીંયા છો, એટલે હવે અહીંયા આવશો તો Q કેવો થઈ જશે? 0. અને આ જે છે આ અહીંયા પહોંચે એટલે આ આવશે I0. ચલો ટ્રાય કરીએ આપણે. 6t/8, 6t/8 તમે આમાં મૂકશો એટલે આ થશે Q બરાબર Q0 cos ઓમેગા એટલે શું થાય? 2π/t. અને t ની જગ્યાએ શું મૂકવાનું? 6t/8. આ થશે 2 ચોકું 8, 3 2 tt કેન્સલ એટલે 3π/2. 3π/2 એટલે ક્યાં નીચે આવશે? cos 3π/2 એટલે કેટલું થઈ જશે? 0. કન્ફર્મ. એટલે એ આવી ગયું 0. હવે વિદ્યુત પ્રવાહમાં આવો. sin 3π/2 -1 આવે એટલે માઇનસ પ્લસ એટલે ફાઇનલી શું આવશે? -I પ્લસ I0. હવે આનો મતલબ સીધો સાધો એમ થયો કે કેપેસિટર ની બે પ્લેટ વચ્ચે અહીંયા જોજો વિદ્યુત ભાર છે એ દોલન કરે છે. શરૂઆતમાં જ્યારે t બરાબર 0 સમયે પ્લેટ આ પ્લસ હતી, આ માઇનસ હતી. હવે આખી વાત પહેલા સમજી લેજો, પછી ક્વેશ્ચન કરજો. પછી શું થયું કે આ વિદ્યુત ભાર બધો અહીંયા ટ્રાન્સફર થઈ ગયો. કરેક્ટ. એટલે આપણને પોલારિટી માઇનસ મળી કેપેસિટરની. પછી ઉલટી પ્રોસેસ થશે. આ જે પ્લસ ચાર્જ છે એ પાછો ક્યાં આવવાનો શરૂ કરશે? આ સાઈડ. ત્યારે એક દોલન પૂરું થશે. એટલે કે ધન પ્લેટ ઉપરનો બધો વિદ્યુત ભાર ઋણ પ્લેટ ઉપર વહી જાય, ત્યાંથી પાછો એ ધન ઉપર આવે ત્યારે એક દોલન પૂરું થાય. તો એવી રીતે વિદ્યુત ભાર છે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દોલન કરી રહ્યો છે વાયા ઇન્ડક્ટરમાંથી પસાર થવાને કારણે કોન્સ્ટન્ટ એ ચાર્જ કર્યા કરે છે. તો અહીંયા આગળ L અને C ની સર્કિટથી આપણને દોલનો મળે છે. અચ્છા, આ દોલનોની ફ્રીક્વન્સી કેટલી રાખવી એ આપણે સેટ કરી શકીએ. કારણ કે આપણને ખ્યાલ છે કે ઓમેગા બરાબર 1/√LC. તો L અને C ના મૂલ્યો સેટ કરીને આપણે કેટલી ફ્રીક્વન્સીના દોલનો જોઈએ છીએ એટલે આપણે સેટ કરાવી શકીએ.
કદાચ તમે લોકો એન્ડ્રોઈડ ફોન કે એવું કંઈ યુઝ કરતા હો તો એમાં ફંક્શન જનરેટર નામની એક એપ આવે છે, તમારી પાસે હશે કે કદાચ, અથવા એન્ડ્રોઈડ ફોનમાં તમે ડાઉનલોડ કરી લેજો, બહુ ઇઝી છે. ઇટ્સ કોલ્ડ ફંક્શન જનરેટર. ફંક્શન જનરેટર છે એમાં તમને ઈચ્છા પડે એ ફ્રીક્વન્સીના વેવ જનરેટ કરી શકો છો. બરાબર, તમને જે ફ્રીક્વન્સી તમે સેટ કરશો એ ફ્રીક્વન્સીના વેવ તમને જનરેટ કરીને બતાવશે, સ્ક્વેર વેવ, ટ્રાયંગ્યુલર વેવ, કેવી રીતે. અને ફંક્શન જનરેટર મશીન આવે છે જે તમે એન્જિનિયરિંગમાં કે ફિઝિક્સમાં જોશો તો તમારે લેબમાં યુઝ કરવાનું આવશે. જેટલી ફ્રીક્વન્સીના તમારે વેવ જોતા હોય એટલી ફ્રીક્વન્સીના જનરેટ કરી શકાય. તો ખરેખર તમે જ્યારે કોઈ વેવ સેટ કરો છો, ધારો કે તમારે સપોઝ 88 મેગાહર્ટ્ઝના વેવ જોઈએ છે, તો તમે કરી શું રહ્યા છો? 88 મેગાહર્ટ્ઝ તો એફ સેટ કરી રહ્યા છો. એટલે ફંક્શન જનરેટર શું કરશે? ઈ રેશિયોમાં એલ અને સી સિલેક્ટ કરશે અને એના બેઝ ઉપર ઓસિલેશન છે એ સ્ટાર્ટ કરાવશે સર્કિટમાં. તો એલસી ઓસિલેટર સર્કિટ છે એ મનગમતી ફ્રીક્વન્સીના વેવ જનરેટ કરાવવા માટે બેસ્ટ ઇલેક્ટ્રોનિક પરિપથ છે. રેડી? હવે જ્યારે દોલનો થતા હોય છે, અત્યારે આપણે બધું આદર્શ ગણ્યું છે, ઇન્ડક્ટરને કોઈ અવરોધ નથી, બરાબર, આવું બધું ગણ્યું છે. હકીકતમાં હોતું નથી. કેપેસિટર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય એટલે સતત ગરમ થાય. કેપેસિટર કોઈ તમે ચાર્જ કરો એટલે એ ગરમ થશે, ડિસ્ચાર્જ કરો તો એ ગરમ થશે. એટલે અમુક ઉર્જાનો ભાગ છે એ કેપેસિટરની ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં વેડફાઈ જશે. એક એટલે દરેક વખતે તમને જે આ મળી જાય છે ને Q02/2C એ મળશે નહીં. ધીમે ધીમે ઉર્જા શું થતી જશે? ઘટતી જશે. બીજી વસ્તુ, ઇન્ડક્ટર છે એનો અવરોધ ક્યારેય ઝીરો નહીં હોય. એટલે ઇન્ડક્ટરને કાંઈક ને કાંઈક અવરોધ હશે જ, એટલે થોડા પ્રમાણમાં રૂપાંતરિત થઈ જશે I2RT. એટલે ઉર્જા દરેકે દરેક દોલને ઘટતી જશે. ત્રીજું, કોઈ પણ દોલન કરતો પરિપથ હોય એમાંથી હંમેશા વિદ્યુત ચુંબકીય તરંગો મુક્ત થાય. એટલે આવા પરિપથને ઉત્સર્જક પરિપથ કહેવાય, રેડિયેટિવ પરિપથ. પણ એનું વધારે જે ફેમસ નામ છે એ છે ટેન્ક પરિપથ. મારે નામ અને એને કાંઈ લેવા દેવા નથી. એટલે એનું જે નામ છે એ ટેન્ક પરિપથ શું કામ કહેવાય છે સમજાવો. ઇટ્સ એક્ઝેક્ટલી લાઈક અ ટેન્ક. પહેલા કેપેસિટર છે એ પૂરેપૂરું ચાર્જ થયેલું હતું, પૂરેપૂરું ભરેલું છે બધું. જેમ જેમ સમય પસાર થતો જાય એમ ટેન્ક ખાલી થતી જાય છે, એનર્જી છે એ ડિક્રીઝ થતી જાય. અને જો તમારે કન્ટિન્યુઅસ આ પરિપથને વર્ક કરતો રાખવો હોય તો તમારે આખા પરિપથને કોઈ બાહ્ય ઉદ્ગમ વોલ્ટેજ સાથે જોડવો પડે છે. ધારો કે આ એક ફ્રીક્વન્સી જનરેટર છે જે હું યુઝ કરી રહ્યો છું. અમારે એને કોન્સ્ટન્ટ યુઝ કરવાનું રાખવું હોય તો મારે એમાં બેટરી નાખવી પડે છે. એ બેટરી શું કરશે? જેમ કેપેસિટર કે ઇન્ડક્ટરની ઉર્જા ડિક્રીઝ થશે આ ત્રણેય વસ્તુઓને કારણે, તો એ એટલી ઉર્જા બેટરીમાંથી વપરાયા કરશે. એને કારણે છેવટે મારે બેટરી બદલવી પડશે. જો તમારે આ પરિપથને વર્કિંગ કન્ડિશનમાં રાખવું હોય તો તમારે કોન્સ્ટન્ટલી બહારથી ઉર્જા આપવી પડે છે. જો ધ્યાન આપજો, એલસી પરિપથ 3 રીતે ઉર્જા ગુમાવે છે. 1, કેપેસિટરના ચાર્જિંગ ડિસ્ચાર્જિંગને કારણે ઉષ્મા ઉર્જા ગરમ થાય કેપેસિટર. 2, ઇન્ડક્ટરનો અવરોધ 0 હોતો નથી એટલે I2RT. 3, દોલન કરતા પરિપથમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે કોઈ પણ રીતે. જે આવૃત્તિવાળા દોલન થતા હશે એ આવૃત્તિવાળા તરંગો મુક્ત થશે. એને કારણે સતત ઉર્જા છે એ ઘટતી જશે. એટલે આ ટાંકીનું પાણી ઘટવા જેવું છે. એટલા માટે એ પરિપથને ટેન્ક પરિપથ કહેવાય. જો તમારે કન્ટિન્યુઅસ રાખવો હોય તો એમાં પાણી પાછું નાખ્યા કરવું પડે. એટલે બીજો કોઈ સોર્સ એની સાથે જોડેલો રાખવો પડે તો આ પરિપથ છે એ બહુ પરફેક્ટલી વર્ક કરશે. અહીંયા આગળ અગત્યનો જે પ્રશ્ન છે ને સાબિત કરવાનો એ છે કે કોઈ પણ ટી સમયે ઇન્ડક્ટર અને કેપેસિટરની ઉર્જાનો સરવાળો અચળ રહે છે. તો આ સાબિત થઈ ગયું છે વચ્ચે, બરોબર. બીજી અગત્યની વસ્તુ, જ્યારે કેપેસિટર અને ઇન્ડક્ટર પર સમાન ઉર્જા હોય, ધ્યાનપૂર્વક સાંભળજો, જ્યારે કેપેસિટર અને ઇન્ડક્ટર પર સમાન ઉર્જા હોય ત્યારે કેપેસિટર ઉપર વિદ્યુત ભાર કેટલો હોય? આવું કોઈ પૂછે તો તમે જુઓ તો કેપેસિટર અને ઇન્ડક્ટર પર સમાન ઉર્જા ક્યારે છે? Q02/4C. ત્યારે ટાઈમ કેટલો છે? તો T/8 એ વિદ્યુત ભાર કેટલો છે? મટીરિયલ ઓપન કરો, MCQ માં આવો. ક્વેશ્ચન નંબર 18. એક એલસી દોલન કરતા પરિપથમાં જો કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વિદ્યુત ભાર Q હોય, જ્યારે ઉર્જા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં સરખી રીતે સંગ્રહ પામેલી હોય, વિદ્યુત ક્ષેત્ર અને કેપેસિટર, ચુંબકીય ક્ષેત્ર એટલે L, એ સ્થિતિમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હોય? Q/√2. બરાબર ને? Q0/√2 અથવા Q/√2. એ કેવી રીતે આમ સાબિત કરી શકાય? એના અલગ અલગ રસ્તાઓ છે. બેની ઉર્જાને સરખાવી નહીં કરી શકાય, પણ બેસ્ટ વે આ છે કે T/8 ટાઈમે થાય સમાન, તો એ જ સમયે વિદ્યુત ભાર છે એ Q0/√2 આવશે. ઓકે, હવે આપણે જોઈએ સંપૂર્ણ ચાર્જ કરેલા કેપેસિટર સાથે
તૈયાર કરેલ એલસી ઓસિલેટર પરિપથ. અચ્છા, આ સંપૂર્ણ ચાર્જ કરેલા કેપેસિટર સાથે તૈયાર કરેલો એલસી ઓસિલેટર પરિપથ છે. એમાંથી જેમ સમય પસાર થાય એમ એની ઉર્જા શું થતી જાય છે? ઘટતી જાય છે. બરોબર ને? કયા કારણો છે એ આપણને ખ્યાલ છે. બસ એ જ એનો આન્સર છે. પરિપથની ઉર્જા ઘટતી જાય છે. 17મું જુઓ તો 17મું, એલસી પરિપથમાં કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર વધતો હોય, કેપેસિટર ઉપર વિદ્યુતભાર વધતો હોય ત્યારે ઉર્જાનો સંગ્રહ વિદ્યુત ક્ષેત્રમાં થતો હોય કે ચુંબકીય ક્ષેત્રમાં? વિદ્યુત ક્ષેત્રમાં. જો ઇન્ડક્ટરમાં પ્રવાહ વધતો હોય તો ચુંબકીય ક્ષેત્રમાં. ઇન્ડક્ટરમાં પ્રવાહ વધે તો ચુંબકીય ક્ષેત્રમાં, કેપેસિટરમાં વિદ્યુતભાર વધે તો વિદ્યુત ક્ષેત્રમાં. ઓકે, થિયરીમાં આવી જાઓ. એલસી ઓસિલેશનના પ્રશ્નો કેવા આવે એ આપણે જોઈએ. હજુ શરૂઆતનો જે પેરેગ્રાફ છે ટેક્સ્ટ બુકનો, એને પ્રશ્નમાં આપણે લેવો નથી, ધ્યાનથી સાંભળજો. આખું હું બોલતો જાઉં છું. જો વિદ્યુત ભારિત કરેલા કોઈ કેપેસિટરની બે પ્લેટોનો વાહક તાર કે અવરોધ વડે જોડી દેવામાં આવે તો કેપેસિટર તો ડિસ્ચાર્જ થઈ જાય છે અને કેપેસિટરમાં સંગ્રહિત થયેલી ઉર્જા એટલે કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા વાહક તાર કે અવરોધમાં જૂલ ઉષ્મા સ્વરૂપે એટલે I²RT સ્વરૂપે વિખેરિત થઈ જાય છે. હવે વિદ્યુત ભારિત કરેલા કેપેસિટરની બે પ્લેટને જેનો અવરોધ અત્યંત ઓછો હોય એટલે કે અવગણ્ય રીતે નાનો હોય, આદર્શ રીતે શૂન્ય હોય, એવા ઇન્ડક્ટર સાથે જોડતા શું થાય એ વિચારીએ. એટલે એ પ્રશ્ન છે. એલસી પરિપથ કોને કહેવાય? એલસી દોલન માટેનું વિકલ સમીકરણ મેળવો. જો એકદમ પપ્પુ ક્વેશ્ચન છે, ધ્યાનપૂર્વક ખાલી સ્ટેપ બાય સ્ટેપ જોતા આવજો. એલ અને સી ને શ્રેણીમાં જોડેલો હોય તેવો પરિપથ આકૃતિમાં દર્શાવ્યો છે, ત્યાં તેને એલસી પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. અત્રે કેપેસિટરને પ્રારંભમાં જ એટલે કે t=0 સમયે ચાર્જ કરેલું રાખતા નીચે પ્રમાણે વિચારી શકાય. ધારો કે t=0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q0 છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ શૂન્ય છે. અત્રે આપણે શૂન્ય સમયે જ ઇન્ડક્ટરને પરિપથમાં લાવીએ છીએ એમ ધારેલ છે. ઇન્ડક્ટરને પરિપથમાં લાવતા જ કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટવા લાગે છે, એટલે કે કેપેસિટર ડિસ્ચાર્જ થવા લાગે છે અને પરિપથમાં પ્રવાહની શરૂઆત થાય છે. કેપેસિટરના ડિસ્ચાર્જિંગના લીધે ધારો કે t=t સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q અને પરિપથમાં વહેતો પ્રવાહ I છે. તેથી t સમયે આ બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા -L/dI/dt Q/C = 0. પણ I=dQ/dt ત્યાં માઇનસ લીધેલું છે કારણ કે કેપેસિટર પરનો વિદ્યુતભાર શું થાય છે? ઘટે છે, એટલે dQ/dt નેગેટિવ આવશે. તેથી L d²Q/dt² Q/C = 0. તેથી d²Q/dt² -Q/LC સમીકરણ નંબર 1. અહીંયા એક પ્રશ્ન પૂરો થઈ ગયો. તો પ્રશ્ન 2, એલસી પરિપથનું વિકલ સમીકરણ માત્ર લખો અને એનો ઉકેલ મેળવો. એલસી ઓસિલેટર માટે વિદ્યુતભાર માટેનું વિકલ સમીકરણ લખો અને તેના પરથી વીજભાર અને પ્રવાહના સમીકરણ મેળવો. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો 12મો પ્રશ્ન છે. એલસી ઓસિલેટર માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ d²Q/dt² -Q/LC છે. આ સમીકરણ સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ d²Y/dt² ω02y જેવું છે. અત્રે વિદ્યુતભાર Q એ સ્થાનાંતર y નો ભાગ ભજવે છે તથા ω02 ના સ્થાને પદ 1/√1/LC છે. આમ આપણા કિસ્સાના વિકલ સમીકરણનો ઉકેલ Q=Qm sin ω0t + ϕ બને. અહીં Qm અને ϕ ઉકેલના અચળાંકો છે જેના મૂલ્યો પ્રારંભિક શરતો પરથી નીચે મુજબ મેળવી શકાય છે. t=0 એ Q=Q0 એટલે આપણને Q=Qm sin ϕ મળશે. સમીકરણ 2 નું t ની સાપેક્ષે વિકલન કરશો એટલે I નું સમીકરણ મળશે Qm ω0 cos ω0t + ϕ. t=0 સમયે I=0 મૂકી દઈએ Q એટલે 0=Qm ω0 cos ϕ આવશે. અત્રે Qm નો ω0 છે એ 0 નથી એટલે cos ϕ 0 હોય તો ϕ=π/2 થાય. ϕ નું આ મૂલ્ય સમીકરણ 3 માં મૂકતા Qm=Q0. સમીકરણ 5 ને 6 નો ઉપયોગ કરીને આપણે Q નું સમીકરણ લખીએ તો Qm=Q0 sin ω0t + π/2. ત્યાં આગળ Q આવશે, Qm નહીં આવે. એટલે Q=Q0 cos ω0t. આ સમીકરણ દર્શાવે છે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર આવર્ત રીતે બદલાતો જાય છે. વળી આ સમીકરણ પરથી I -Q0 ω0 sin ω0t. ઉપરયુક્ત સમીકરણ પરથી જોઈ શકાય છે કે પરિપથમાંનો એટલે કે ઇન્ડક્ટરમાંનો પ્રવાહ પણ આવર્ત રીતે બદલાય છે. તો આ એનું સોલ્યુશન થઈ ગયું. આ બીજો પ્રશ્ન. હવે એલસી ઓસિલેટર પર વિદ્યુતભાર અને વિદ્યુત પ્રવાહના સમીકરણ પરથી પરિપથના દોલનો સમજાવો. સ્વાધ્યાય પોથીનો ક્વેશ્ચન. હવે જો ઓલા ઇક્વેશન બે આપણે લેવાના છીએ. એલસી ઓસિલેટર માટે વિદ્યુતભાર અને વિદ્યુત પ્રવાહના સમીકરણો Q=Q0 cos ω0t અને I=-Q0 ω0 sin ω0t. t=0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર મહત્તમ છે. હવે વાર્તા સ્ટોરી અને શબ્દશઃ યાદ નહીં રાખતા, સમજજો. t=0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર મેક્સિમમ છે અને ઇન્ડક્ટરમાંનો પ્રવાહ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પ્રસ્થાપિત વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેક્સિમમ હોય છે અને તેની સાથે સંકલિત ઉર્જા U=12Q²/C પણ મહત્તમ હોય છે. આ સમયે ઇન્ડક્ટર સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોવાથી તેમાં કોઈ ઉર્જા હોતી નથી. આ t=0 સમયની વાત છે.
જેમ સમય વધતો જાય તેમ સમીકરણ 7 અનુસાર કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટતો જાય છે. ત્યાં ખરેખર આપણે સમીકરણ 7 લખવું જોઈએ. ત્યાં લખીને સમીકરણ 7 કાઢી નાખો. એ જગ્યાએ લખો Q બરાબર Q0 cos ω0t. ત્યાં ઇક્વેશન જ લખવું જોઈએ આપણે. જેમ સમય વધતો જાય તેમ તેમ સમીકરણ 7 અનુસાર કેપેસિટર પરનો વિદ્યુતભાર ઘટતો જાય છે અને પરિણામે તેની સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર માટે માની ઉર્જા UE પણ ઘટતી જાય છે. આ વિદ્યુતભાર ઇન્ડક્ટરમાં થઈને વહેતો હોવાથી ઇન્ડક્ટરમાંનો વિદ્યુત પ્રવાહ વધતો જાય છે. પરિણામે તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર તેમજ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકલિત ઉર્જા UB હાફ LI² પણ વધતા જાય છે. આમ કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રમાંની ઉર્જા એ ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાંની ઉર્જામાં રૂપાંતરિત થતી જાય છે. જ્યારે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q બરાબર 0 થાય ત્યારે ઇન્ડક્ટરમાંનો વિદ્યુત પ્રવાહ મેક્સિમમ બને છે. આમ આ સમયે વિદ્યુત ક્ષેત્રમાંની સંપૂર્ણ ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં આવી જાય છે. હવે આ સમય બાદ કેપેસિટર પરનો વિદ્યુતભાર વધતો જાય છે, પરંતુ બે પ્લેટોની પોલારિટી ઉલટાઈ ગયેલી હોય છે. એટલે પ્લસ હોય માઇનસ થઈ ગયું, માઇનસ હોય પ્લસ થઈ ગયું, અને આ પોલારિટી સાથે કેપેસિટર પરનો વિદ્યુતભાર મેક્સિમમ બને છે અને આ પ્રક્રિયા આવર્ત રીતે ચાલુ રહે છે. પ્રારંભિક સ્થિતિનું t બરાબર 0 સમયની સ્થિતિનું નિર્માણ થાય છે પાછું. ટૂંકમાં વિદ્યુતભાર છે એ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઇન્ડક્ટર થકી દોલનો કરે છે. આ ઘટનાને LC પરિપથના દોલનો અથવા LC દોલનો કહે છે. હવે અહીંયા આ વાત પૂરી થઈ જાય છે. હવેની જે ઇન્ફોર્મેશન છે એ માત્ર જાણકારી માટે છે, એનો પ્રશ્નમાં સમાવેશ નથી કરવાનો. આ દોલનો દરમિયાન કેપેસિટર સાથે સંકલિત વિદ્યુત ક્ષેત્ર અને તેની સાથે સંકલિત ઉર્જા UE, ઇન્ડક્ટર સાથે સંકલિત ચુંબકીય ક્ષેત્ર અને તેની સાથે સંકલિત ઉર્જા UB આકૃતિમાં સમયના દોલનો એક આવર્તકાળના જુદા જુદા ગાળાઓ માટે દર્શાવ્યા છે. હવે એમાં છે ને t બરાબર 0 પછી t<t/4 વગેરે માટે ગ્રાફ બતાવ્યો છે. પણ તમે છે ને શરૂ ક્યાંથી કરો? ડાબી બાજુની પહેલી આકૃતિ જુઓ તો એમાં લખ્યું છે સ્મોલ t બરાબર 0. કરેક્ટ? સ્મોલ t બરાબર 0 હોય ને ત્યારે ઇન્ડક્ટરમાં ઉર્જા 0. જો ઇન્ડક્ટરમાં કોઈ ક્ષેત્ર નથી બતાવેલું, કેપેસિટર મેક્સિમમ છે. હવે એનાથી ઉપર જાઓ તો બી આકૃતિ છે, એમાં જો UB અને UE બે સેમ થઈ ગયા. ગ્રાફ બતાવેલો ચેક કરો. UB અને UE બે કેવા થઈ ગયા? સેમ થઈ ગયા. તો એ આ સમય આવે ને t/8 ત્યારે શું થયું? બે Q02/4c Q02/4c બે સેમ થઈ ગયા. રેડી? અને પછી જાઓ એટલે ઇન્ડક્ટર મેક્સિમમ થઈ જશે, કેપેસિટર 0 થઈ જશે. હવે આખી આકૃતિ એકવાર ગોળ કરી જાઓ. કન્ફર્મ? રેડી? તો એ છે માત્ર જાણકારી માટે, એટલે ડ્રો નથી કરવાની, પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અત્રે કેપેસિટર સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર અને ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે. આવા બદલાતા જતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આવા વિકિરણનું સતત ઉત્સર્જન થવાથી પરિપથની ઉર્જા ક્રમશઃ ઘટતી જાય છે. આમ દોલનો કરતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. આ LC પરિપથ ટેન્ક પરિપથ તરીકે પણ ઓળખાય છે. જેટલી ઉર્જા ઉત્સર્જન થતી હોય તેટલી ઉર્જા સતત રીતે LC પરિપથને પૂરી પાડવામાં આવે તો સતત રીતે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન ચાલુ રાખી શકાય. રેડી? સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ટોપિક આપો, મજા આવે એવો.